ગરીબ પરિવારનો કોળિયો છીનવતા લોકોના નામ સામે આવ્યા છે। જામનગર શહેર જિલ્લાના 10,000થી વધુ પૈસાદાર પરિવારે સરકારી અનાજનો લાભ લીધો। પુરવઠા તંત્રે તમામ લાભાર્થીઓને નોટિસ ફટકારી છે। ઇન્કમટેક્સ વિભાગે 25 લાખનું ટર્નઓવર ધરાવતા વ્યક્તિઓની વિગત આપી અમીર લોકોને પોતાની ગરીબી સાબિત કરવા પુરવઠા વિભાગે નોટિસ પાઠવી। ઇન્કમટેક્સ વિભાગે પુરવઠા વિભાગને રિપોર્ટ સોંપ્યો છે। લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવવા લોકો સરકારી અનાજ મેળવવા લાભાર્થી બન્યા હોવાની વિગતો સામે આવી છે। અનાજ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા સંજય જોડાયા છે। સંજય, જે પ્રકારની આ ઘટના સામે આવી છે, પુરવઠા તંત્રએ તમામ લાભાર્થીઓને હાલ તો નોટિસ ફટકારી છે, વધુ અપડેટ શું? જી ચોક્કસથી જે પ્રકારે પુરવઠા વિભાગને જે આંકડા મળ્યા છે, સમગ્ર આંકડા ઇન્કમટેક્સ દ્વારા આપવામાં આવ્યા છે। એટલે કે જે આધાર કાર્ડ હોય છે, ઈ-કેવાયસી હોય છે, તેની તપાસ સંપૂર્ણપણે જે ઇન્કમટેક્સ દ્વારા કરવામાં આવી હતી અને તેમાં ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે કે કેટલાક જે લાયક નથી તેવા લોકો પણ સસ્તા અનાજનો જે સ્કીમનો લાભ છે તે લઈ રહ્યા છે, સસ્તા અનાજ ખરીદી રહ્યા છે। તે પ્રકારના ચોંકાવનારા આંકડા છે। જામનગર જિલ્લાની વાત કરીએ, જામનગરમાં 10,598 જેટલા પરિવારો છે જે સસ્તા અનાજની જે આ પ્રકારે લાયક ન હોવા છતાં પણ લાભ લઈ રહ્યા છે। જી બિલકુલ સંજય, આભાર વિગતો બદલ।